અત્યારે ગરમીનો પારો ખૂબ વધી ગયો છે, લગભગ એવરેજ 44-45 ડિગ્રીની આસપાસ હોય છે. તો આ 3 વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 1, હેવી વર્કઆઉટ અથવા જીમમાં હેવી એક્સરસાઇઝ કરવાની હમણાં ટાળવાની. બીજું, પાણી યોગ્ય માત્રામાં પીવાનું. ત્રીજી વાત છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ અથવા તો બહારના વાતાવરણમાંથી તમે ઘરમાં પ્રવેશો, બહાર ઓફિસમાં હો, એસી તમે ચાલુ રાખેલું હોય તો ડાયરેક્ટ સીધું બહારના વાતાવરણમાં એટલે કે હાઈ ટેમ્પરેચરમાં નહીં જવાનું. અને જો બહારથી તમે આવતા હો તો ડાયરેક્ટ એસીમાં નહીં બેસવાનું, થોડીવાર પંખા નીચે બેસવાનું, નોર્મલ ટેમ્પરેચરનું અથવા માટલાનું પાણી પી અને પછી તમે એસીનો ઉપયોગ કરો તો એ હિતાવહ છે, બાકી એ નુકસાનકારક છે અને ઘણીવાર જીવનું પણ જોખમ થઈ જાય છે. માટે ખાસ કરીને વાતાવરણમાં જે ચેન્જીસ આવે છે એને કમ્પેરેટિવલી એસીનો ઉપયોગ છે એ સાવધાનીપૂર્વક કરવાનું રાખવાનું. નમસ્કાર.